ઘણી વાર મને વિચાર આવે છે, મીડિયા છે, આવા કોઈ મીડિયાનો આધાર પકડી અને આ જગતની અંદરમાં ચૈત્ર સુદ 13 તે દિવસે ભગવાન મહાવીરનો જે દિવસે જન્મ થયો છે, એક અહિંસા દિવસ એવો કેમ ન ઉજવવામાં આવે? મહિનાઓ સુધી આનો પ્રચાર થાય અને 41 મિનિટનો ટાઈમ સ્પેસ આપણે એવો કાઢીએ કે એ 48 મિનિટ સાયરન વાગે, આખા જગતના સર્વ જીવો, કોઈ પણ જીવને ત્રાસ આપ્યા વિના, કોઈ પણ જીવને મૃત્યુ આપ્યા વિના 48 મિનિટ માટે તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ બોસીરામી કરી અને 48 મિનિટ માટે જો આ દુનિયા જપી જાય, બધા કારખાના બંધ રહે, બધા કતલખાના બંધ રહે, બધી હિંસા બંધ રહે, બધી લાઈટો બંધ રહે, બધી વીજળીઓ બંધ રહે, બધા કારખાના બંધ રહે અને ભગવાન મહાવીર દેવ ષટકાય રક્ષાની જે વાત કરે, છ કાય જીવોને અભયદાન એક 48 મિનિટ માટે એક સાધુ દીક્ષા લે છે, યાવત જીવ માટે 6 કાયના જીવોને અભયદાન આપી દે છે. આખું વિશ્વ એક સાથે બેસી એક 48 મિનિટ સાયલેન્ટ બધા જપી જાય અને આખી દુનિયા, આ માણસો જ બધો ત્રાસ વેરે છે. પશુઓનો એટલો કોઈ કહેતા કોઈ ત્રાસ નથી, પક્ષીઓનો એટલો કોઈ ત્રાસ નથી, બધો ત્રાસ તો આ માનવ જાતે બોલાવેલો છે. અને આ માનવ જાત જો 48 મિનિટ બિલકુલ અહિંસક જો આવી 48 મિનિટ એક વાર પણ આપણા હાથમાં આવી ગઈ, 100 વર્ષ સુધી આ પૃથ્વી નિરાબાદ થઈ જાય, 100 વર્ષ સુધી આ પૃથ્વી ઉપરમાં એક ભૂકંપ નહીં આવી શકે, 100 વર્ષ સુધી એક આતંકવાદી નહીં જાગી શકે, 100 વર્ષ સુધી આ ધરતી ઉપરમાં કોઈ વીજળી નહીં પડે, 100 વર્ષ સુધી કોઈનું પણ અપમૃત્યુ નહીં થાય. આ દુનિયાનું જય મંગળ જય મંગળ જય મંગળ થઈ ગયા વિના રહે નહીં.